તમારા અટકેલા કામ જે ઘણા વર્ષોથી અટકેલા હોય એ પણ પૂરા થશે, તમામ પ્રકારના દુઃખ દૂર થશે, અટકેલા કામ પૂરા થશે અને ઢગલો હજારો ગણું સુખ શાંતિ સમૃદ્ધિ દાદા પ્રદાન કર. બનાવ બન્યો અને એ ગાડીમાં જે લોકો બેઠા હતા ફટાફટ ઉતરી ગયા, તેમ છતાં ગાડીની અંદર કઈ નુકસાન નથી. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો 11 દિવસનો હનુમાન ચાલીસાનો સંકલ્પ જે છે એ આપણે બધાને કહેવાય ને એક સાથે મળીને એક જ દિવસથી શરૂ કરવાનો છે અને 11 દિવસની અંદર તમને એકદમ આમ કહેવાય ને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ શાંતિ પ્રદાન થાય અને તમારા અટકેલા કામ જે ઘણા વર્ષોથી અટકેલા હોય એ પણ પૂરા થશે, તમામ પ્રકારના દુઃખ દૂર થશે, અટકેલા કામ પૂરા થશે અને ઢગલો હજારો ગણું સુખ શાંતિ સમૃદ્ધિ દાદા પ્રદાન કરશે. મિત્રો 11 જ દિવસનો સંકલ્પ છે, નિયમ પણ સહેલા છે, પણ કન્ટિન્યુ એ જ રીતથી દરરોજ હું જે કહેવાનો છું એ પ્રમાણે કરતા રહેજો, એ સમયે કરજો, એટલી વખત કરજો. મિત્રો બહુ જ દાદા લાભ આપશે. ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન હતા ઘણા દિવસથી કે કરણભાઈ એવો સંકલ્પ આપો કે ઝાઝા દિવસ પણ ન થાય, અઘરા નિયમ પણ ન પાડવા પડે અને અમારું કામ પણ થઈ જાય. તો ભાઈ ફટાફટ એના માટે જ આ વિડીયો લઈને આવેલો છું. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને અત્યારે જ શેર કરી દેજો, જેથી બધા લોકો આ ઉપાય કરી શકે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મિત્રો 11 દિવસનો હનુમાન ચાલીસાનો સંકલ્પ છે. હવે તમને મગજમાં પહેલા એ જ આવેલું હશે કદાચ કે 11 વખત રોજ બોલવાની હશે, પણ ના ભાઈ, 11 વખત રોજ નથી બોલવાની. મિત્રો હવે શું કરવાનું છે એ કહું ને એ પહેલા આપણે નિયમ વિશે વાત કરી લઈએ, બરોબર છે? તો નિયમમાં શું ધ્યાન રાખવું, તો કે 11 દિવસ બ્રહ્મચર્યનું પાલન ખાસ કરજો. મિત્રો જો કહેવાય ને કે લાંબા ટાઈમથી દુઃખી માણસ હોય એ 11 દિવસની અંદર સુખી થઈ જાય, અથવા તો 11 દિવસની અંદર કહેવાય કે એનામાં બદલાવ આવી જાય. બધા એવા કામ જે હોય અઘરા હોય એ બધા પૂરા ન થતા હોય એ પૂરા થઈ જાય અને એના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય, ભાઈ તો એમાં શું ખોટું છે? તો મિત્રો 11 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરજો, નખ વાળ ન કાપતા, સાદો આહાર લેજો, બરાબર છે? અને વાણી ઉપર વિવેક રાખજો, સાથે કહેવાય કે ચરિત્ર પવિત્ર ખાસ ભાઈ, કારણ કે આ તો બજરંગબલી હનુમાનજી મહારાજ છે, ગદાવાળા મોજીલા દાદા ભાઈ. હા, તો આટલા નિયમ છે મિત્રો. હવે સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે આ ઉપાયને. તો સૌથી પહેલી વાત તો એ કે શું કરવાનું છે, તો મંગળવાર અથવા તો શનિવાર આ બેમાંથી કોઈ પણ એક દિવસ દરમિયાન તમે શરૂ કરી શકો છો હનુમાન ચાલીસાનો 11 દિવસનો સંકલ્પ. અને જોરદાર પાવરફુલ સંકલ્પ છે ભાઈ આ, બરોબર છે? તો હવે બ્રહ્મ મુહૂર્તમાં જે કહું એ રીતે હનુમાન ચાલીસાના જાપ કરવાના છે મિત્રો. બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 4 થી લઈને 6 સુધી હોય, પણ 4 થી 7 સુધી પણ માનવામાં આવે છે. હવે તમને બહુ જ જો ઉઠવામાં પ્રોબ્લેમ પડતો હોય તો પછી એ તમારા ઉપર છે ભાઈ, પણ આ છે બ્રહ્મ મુહૂર્તનો ઉપાય, બરોબર છે? 6 વાગે પણ કરી શકાય, 6:30 પણ કરી શકાય. ટૂંકમાં કહું ને તો 4 થી 7 સવારના એ વચમાં ગમે તે સમયે તમે કરી શકો. તો હવે મિત્રો સવારના ઉઠી સ્નાન કર્યા બાદ, ચોખ્ખા વસ્ત્ર પહેર્યા બાદ ઘરના મંદિરમાં લાલ આસન ધારણ કરવાનું છે, અથવા તો કોઈ પણ કલરનું આસન ધારણ કરી શકો તમે. ત્યારબાદ દાદાને દીવો કરવાનો છે, ધૂપ કરવાનો છે, અથવા તો અગરબત્તી કરવાની છે, બરોબર છે? ત્યારબાદ તમામ દેવી દેવતાઓ એકવાર નમન કરી દેવાનું. તમારા ઘરના મંદિરમાં જેટલા પણ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત છે, ફોટો સ્થાપિત છે, બરોબર છે, એમને પ્રણામ કરવાનું છે. અને ઓમ રામ રામાય નમઃનો જે જાપ છે તે 11 વખત કરવાનો છે મિત્રો. 11 વખત ઓમ રામ રામાય નમઃનો જાપ કરી લ્યો. ત્યારબાદ બાજુમાં જ એક તાંબાનો કરસો રાખવાનો છે, બરોબર છે, પાણીથી ભરેલો. સાંભળજો, આ એક એવી વાઇબ્રેશન ઊભી કરશે, ઉર્જા ઉત્પન્ન કરશે તમારા ઘરમાં. 2 દિવસની અંદર તમને અનુભવ થાય. 11 દિવસ તો દૂરની વાત રહી. તાંબાના કરસામાં લોટામાં પીવાનું પાણી જળ ભરી દેવાનું છે. 11 વખત ઓમ રામ રામાય નમઃ, બાજુમાં જળ ભરેલો કરસો રાખવાનો છે. હવે મિત્રો હનુમાન ચાલીસાનો જાપ 1 વખત કરવાનો છે.
ફક્ત એક વખત કરવાનો છે. અને બીજી વાત, હા એ પછી વાત કરીએ. હવે હનુમાન ચાલીસાનો જાપ એક વખત તમે કરી લીધો, બરોબર છે, ત્યારબાદ મિત્રો કોરો કાગળ હોય ને, એમાં તમારું અટકેલું કામ હોય અથવા તો જે દુઃખ હોય એ તમારે લખી અને મંદિરમાં મૂકી દેવાનું છે દાદાની બાજુમાં. એક જ દિવસ લખવાનું છે, રોજ લખવાનું નથી. અને લખાય અને 11 દિવસનો સંકલ્પ પૂરો થાય પછી ઘણા લોકોનો પ્રશ્ન આવે છે કે કાગળનું શું કરવું. ભાઈ એને ગમે તે નોટબુકમાં ફોલ્ડ કરીને રાખી દો, બરોબર છે. હવે આટલું થઈ જાય ને ત્યારબાદ એક વખત હનુમાન ચાલીસાનો જાપ પ્રેમથી, કહેવાય ને કે કામ અંદરથી ભાવ સાથે કરવાનો છે. અને હનુમાન ચાલીસાનો જાપ થઈ જાય ત્યારબાદ ફરી ઓમ રામ રામાય નમઃના 11 જાપ. ટૂંકમાં કહું તો 11 વખત ઓમ રામ રામાય નમઃ, એક વખત હનુમાન ચાલીસા, ફરી 11 વખત ઓમ રામ રામાય નમઃ. આટલું થઈ જાય ત્યારબાદ કાગળમાં જે તમે લખેલો કાગળ દાદા પાસે રાખેલો હતો, બરોબર છે, એ વાંચવાનું છે કે દાદા આ મારી ઈચ્છા છે, આ મારું દુઃખ હતું, દૂર કરી દો દાદા, આ મારું અટકેલું કામ છે એ પૂરું થઈ જાય અને મને શાંતિ, જે ઈચ્છા છે મારી મનોકામના દાદા પૂર્ણ થઈને આશીર્વાદ પ્રદાન કરો, એમ દાદાને વિનંતી કરવાની છે. દર્શન કરી પ્રણામ કરી અને દાદાને કહેવાનું છે. આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો જે કરસો રાખેલો હતો એમાં જે જળ હતું થોડું ચરણામત રૂપે પી લેવાનું છે, બાકી ઘરની અંદર છાંટી દેવાનું છે, બધી દિશામાં, બધી જગ્યાએ. હવે મિત્રો તમે કહું તમને હું કે આનો પાવર કેટલો છે, હું ફક્ત બોલું છું એ નહીં, પણ તમે સાંભળો છો એ પણ માની લો પોઝિટિવ ઉર્જા જ હશે, કારણ કે દાદાની વાત થાય છે અત્યારે, એટલે પોઝિટિવિટી આપલે થતી હશે. પણ તમે કરશો ને એટલે જે એ પાણી જે છે ને એમાં એટલી વાઇબ્રેશન, એક ઉર્જા, એક શક્તિ ભેગી થઈ હશે. કારણ કે ઓમ રામ રામાય નમઃના જાપ અને હનુમાન ચાલીસાનો જાપ કર્યું એ દરમિયાન પાણી તમે તમારા ઘરના મંદિરમાં પૂજા રૂમમાં રાખેલું હતું ને ભાઈ, એટલા માટે એને છાંટી દેશો ને તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા, નેગેટિવિટી, એ બધી નકારાત્મકતા ઘરની બહાર વહી જશે અને ક્યારેય ઘરમાં નહીં પ્રવેશે ભાઈ. સકારાત્મક એક પોઝિટિવિટી કાયમ માટે તમારા ઘરમાં રહેશે. ઘરના તમામ સભ્યોની રક્ષા દાદા કરશે, નિરોગી જીવન પ્રદાન કરશે. નાનામાં નાના રોગથી લઈને મોટામાં મોટો રોગ કોઈ પણ હોય તો એ દૂર કરશે, અને રોગ ન હોય તો ક્યારે પણ આવશે અને એવી દાદા દયા કરશે. નોકરી હોય તો સારી નોકરી મળી જાય, એનાથી પણ સારો પગારવાળી નોકરી મળે. બિઝનેસ કરો છો તો ઢગલો, ડબલ, ત્રબલ, 4 ગણો, 5 ગણો, 10 ગણો બિઝનેસ ચાલશે. બાળકો ભણવામાં નબળા હોય તો વધુ હોશિયાર થશે, હોશિયાર હોય તો એને સારી સારી ઓપોર્ચ્યુનિટી મળશે. મિત્રો દાદા બધાને સાચવે, બધાની રક્ષા કરે છે, એવા આપણા પાવરફુલ મોજીલા છે હનુમાન દાદા. પણ એક ભાવ સાથે ધીરે ધીરે હનુમાન ચાલીસા, ઘણા લોકો તો અમે જોયું છે હનુમાન ચાલીસા અમુક સ્થળ ઉપર ને કહેવાય કે માઇકમાં, મારે હવે ડિટેલમાં નથી જવું, પણ ફૂલ સ્પીડમાં જય હનુમાન જ્ઞાન સાગર, જય કપિ લોક જાગૃતિ રામ દૂતો બલધામ અંજની પુત્ર પુરુષોત્તમ, છેલ્લે પૂરું થાય એટલે બધા તાલી પાડે. શું છે આ? ગીત નથી ભાઈ, આ કોઈ પિક્ચરનું ગીત નથી, હનુમાન ચાલીસા છે. એને કહેવાય ને રિસ્પેક્ટફુલી, એક ભાવ સાથે ધીરે ધીરે બોલવાનું હોય ભાઈ. પણ અમુક લોકો નથી સમજતા, કાંઈ વાંધો નહીં, એનું કર્મ જાણે ભાઈ, બરોબર છે. પણ મિત્રો બને ત્યાં સુધી હનુમાન ચાલીસા સાવ ધીમે ધીમે અને એક છે ને કહેવાય કે અંદરથી જ ભાવ સાથે એક એક ચોપાઈ દાદાને સંભળાવો, એવી રીતે બોલો ભાઈ. બીજી વાત કરું તો મિત્રો હનુમાન ચાલીસાનો પાવર, એની તાકાત એટલી છે કે તમે 4 વ્હીલમાં જતા હોય, મેં તો એવા ઘણા બધા કિસ્સા સાંભળેલા પણ છે અને જોયેલા પણ છે ભાઈ, કે આગ લાગી ગઈ હોય, બરોબર છે, 4 વ્હીલમાં પાર્કિંગ લોટમાં. મેં હમણાં વચમાં વાત પણ કરી હતી, જો કે 6-7 મહિના જેવું થઈ ગયું. બધી કાર સળગી ગઈ, આગ લાગી ગઈ હતી. એક કારની અંદર હનુમાન ચાલીસા હતી, કારમાં કાંઈ નથી થયું. જોકે એ સમયે એ કારમાં જે વ્યક્તિ હજી પાર્ક કરવાના જ હતા, રાખેલી જ હતી ગાડી, બરોબર, એ સમયે જ આ બધું બનાવ બન્યો અને એ ગાડીમાં જે લોકો બેઠા હતા ફટાફટ ઉતરી ગયા. તેમ છતાં ગાડીની અંદર કાંઈ નુકસાન નથી. એટલે ઘણા લોકો એક્સિડન્ટથી પણ બચેલા છે. મિત્રો હનુમાન દાદા છે ને એવી રક્ષા કરે. હનુમાન બાહુકનો પાઠ ભાઈ, બરોબર છે, હનુમાન બાહુકનો પાઠ રોગ ભગાડે. ગમે એવો રોગ હોય ને ભાઈ, દાદા દૂર કરી નાખે એને. બજરંગ બાણ, ભૂત પ્રેત પિશાચ કાંઈ પણ કેમ ન હોય ભાઈ, આમ કરતું ભાગે ભાઈ, એ બજરંગ બાણનો પાઠ કહેવાય ભાઈ, બરોબર છે. હનુમાન અષ્ટક,
મિત્રો દાદાના તો ઘણા પાઠ અને ઘણા મંત્રો છે, પણ કહેવાય કે 100% અસર જોવી હોય. ઘણા લોકો મને પૂછતા હોય છે, મેસેજ આવતા હોય છે, મેલ આવતા હોય છે, કરણભાઈ હનુમાન દાદાનો આ ઉપાય કર્યો, આ સંકલ્પ કર્યો, બરોબર છે, પેલું અનુષ્ઠાન કર્યું, પણ 100% રિઝલ્ટ નથી મળતું. એનું શું કારણ? કારણ કે તમે નિયમમાં ભૂલ કરો છો ભાઈ. મિત્રો નિયમ 100% પાળો ત્યારે જ તમને એનો લાભ જોવા મળશે ભાઈ, બરોબર છે. આ હકીકતની વાત છે. નિયમ પાળો પ્લસ એક ભાવ સાચો રાખો કે કાંઈ વાંધો નહીં, કામ પૂરું ન થાય તો મારા દાદાની ભક્તિ માટે કરું છું હું તો ભાઈ, બરોબર છે. એવો એક અંદરથી ભાવ રાખો, 100% તમારું કામ પૂરું થાય. અને ફરી એક વખત શોર્ટમાં કહી દઉં શું કરવાનું છે, બરોબર છે. તો સૌથી પહેલાં નિયમની વાત કરીએ તો 11 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, નખવાળ કાપવાના નથી, સાદો ખોરાક લેવાનો છે, ચરિત્ર પવિત્ર અને કહેવાય કે વાણી ઉપર વિવેક ખાસ રાખવાનો છે. અને બ્રહ્મચર્ય એટલે ખાલી જોવાની વાત નથી કે આપણે જે સમજીએ એ નથી, શું બોલીએ છીએ, શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, બરોબર છે, બધું આમાં આવે. તો એ 11 દિવસ ખાસ પાલન કરવાનું છે. હવે તમારા ઘરના પૂજા રૂમમાં 11 દિવસ દરમિયાન સવારના 4 થી 7 વચ્ચે બ્રહ્મ મુહૂર્તના સમય દરમિયાન કોઈ પણ સમયે તમે સ્વચ્છ કપડાં પહેર્યા બાદ સ્વચ્છ આસન ધારણ કરવાનું છે. લાલ કલર હોય તો વધુ સારું, લાલ કલરનું આસન ધારણ કરો. ત્યારબાદ દીવો, ધૂપ, અગરબત્તી કરો દાદાને, બરોબર છે. ગળી વસ્તુ પણ ધરી શકો, ધરવું હોય તો દાદાને. અને ત્યારબાદ ઓમ રામ રામાય નમઃના 11 જાપ કરવાના છે. એક વખત હનુમાન ચાલીસા કરવાની છે. ફરી 11 વખત ઓમ રામ રામાય નમઃના જાપ કરવાના છે. બાજુમાં તાંબાનો લોટો કરશો, પીવાનું પાણી ભરીને રાખી દેવાનું છે જળમાં, બરોબર છે. હવે આટલું કર્યા બાદ એક કાગળમાં તમારું દુઃખ હોય તો એ લખવાનું છે, મનોકામના ઈચ્છા હોય તો એ લખવાની છે, અથવા તો અટકેલું કામ હોય તો એ લખવાનું છે. અને દાદા પાસે ફોલ્ડ કાગળ કરી અને રાખી દેવાનો છે. અને દાદાને વિનંતી કરવાની કે દાદા આ કામ પૂરું કરી દો, બસ, બીજું કાંઈ નથી જોતું, બરોબર છે. આટલું થઈ જાય ત્યારબાદ એ કાગળ એક જ દિવસ રાખવાનો છે, રોજ લખવાનો નથી. એક દિવસ લખીને રાખી દેવાનો. હવે 11 દિવસ સુધી રાખી મૂકવાનો છે મંદિરમાં, બરોબર છે. સેમ બધી જ વસ્તુ રોજ કરવાની છે. જળ જે હતું, પાણી, એ થોડું ચરણામૃત રૂપે પીને ઘરમાં છાંટી દેવાનું છે. હવે ડેઈલી આ વસ્તુ કરો મિત્રો. તમે 2-3 દિવસમાં કહેજો શું ઉર્જા અનુભવ થયો ને. કહેવાય કે ઘરનું વાતાવરણ કેવું છે, બધા સદસ્યોના મન કેવા પ્રફુલ્લિત છે, ઘણો બધો અસર તમને જોવા મળશે. તો ફટાફટ આ વિડીયોને પણ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના બધા કોન્ટેક્ટ સાથે શેર કરજો. મિત્રો જો અગાઉ પણ મેં કીધું છે કે આંકડા માટે હું વિડીયો નથી બનાવતો, બરોબર છે, કે પૈસા માટે પણ વિડીયો નથી બનાવતો. એવું હોય તો હજી સુધી એ ટાઈપનું તો ઘણું કરી દીધું હોય ભાઈ, પણ ના ભાઈ. મને ખુશી કેમાં મળે છે કે મારા તમામ ભાઈઓ બહેનો મિત્રો, બરોબર છે, વડીલો જેટલા પણ મારા વિડીયો જોવે છે એમને લાભ મળે ને, એમાં મને આનંદ છે ભાઈ. એ જ મારું એક સપનું છે. અને દાદાની દયાથી એ જ તમારા બધા સુધી દરરોજ કાંઈક ને કાંઈક નવા લાભદાયી વિડીયો પહોંચાડતો હોઉં છું. અને તમને પણ પુણ્ય મળે, કારણ કે તમે કોઈને શેર કરશો, એનું અટકેલું કામ પૂરું થશે, એ આ ઉપાય કરશે, તમને પણ આ લાભ મળે ને. દાદા તમને પણ આશીર્વાદ આપશે ભાઈ. તો ફટાફટ વિડીયોને ખાસ શેર કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઈબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો કર્મ કરતા રહ્યો, ભક્તિ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો. તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. અને 11 દિવસનો હનુમાન ચાલીસાનો સંકલ્પ મંગળવાર અથવા શનિવારમાંથી કોઈ પણ વાર છે તમે શરૂ કરી શકો. તો ખાસ કરજો. બધાને વિનંતી છે. દાદા બધાને રાજી રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કહેવા દાદાની મોજ, ગદોળો દાદાની મોજ ભાઈ. હા.